તો ચાલો આજે આપણે એક એવા સંતની ગાથા સમજીએ જેમનું મંદિર કોઈ ઇમારતમાં નહોતું પણ શેરીઓમાં હતું અને જેમની પ્રાર્થના એ તો હતી જનસેવા. હા, એક એવા યુગપુરુષની વાત જેમણે સાવ સાદા એવા ઝાડુને સામાજિક પરિવર્તનનું સૌથી શક્તિશાળી હથિયાર બનાવી દીધું. આ શબ્દો બસ આ એક વાક્ય જ સંત ગાડગે બાબાના જીવન અને એમના મિશનનો આખો સાર કહી દે છે. એમના માટે શિક્ષણ એ જ મુક્તિનું સૌથી મોટું સાધન હતું અને આ જ વિચાર એમના આખા કાર્યનો પાયો બન્યો. તો અહીંથી આપણી વાત શરૂ થાય છે એક એવા માણસની કે જેનો જન્મ તો થયો હતો કપડા પરના ડાઘ સાફ કરવા માટે, પણ જુઓ તો ખરા, એમણે તો પોતાનું આખું જીવન સમાજના મન પર લાગેલા સદીઓ જૂના મેલને સાફ કરવા માટે જ સમર્પિત કરી દીધું. એમનું મૂળ નામ હતું દેવીદાસ ડેબુજી ઝીંગરાજી ઝાનેરકર. હવે જરા એ સમય અને સમાજની કલ્પના કરો જેમાં તેઓ જન્મ્યા હતા. એક એવો સમાજ જ્યાં વ્યક્તિનો જન્મ જ એનું ભવિષ્ય નક્કી કરી દેતો. બસ જાતિ વ્યવસ્થાના એ ઊંડા અંધકાર વચ્ચે સમજો કે આ એક પ્રકાશ કિરણનો ઉદય થઈ રહ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દરેક મહાન યાત્રાની શરૂઆત એક નાનકડી ક્ષણથી થતી હોય છે. ડેબુજીના જીવનમાં પણ બસ એક એવી જ ક્ષણ આવી. એક એવી ક્ષણ જેણે એક સામાન્ય ખેડૂતને એક યુગ પ્રવર્તક સમાજ સુધારક બનાવી દીધા. વાત કંઈક એવી હતી કે એક દિવસ એ પોતાના ખેતરના પાકનું રક્ષણ કરી રહ્યા હતા. ત્યાંથી એક સાધુ પસાર થયા અને એમણે એક સાવ સીધો-સાદો સવાલ પૂછ્યો, શું તું આ અનાજનો માલિક છે? સવાલ ભલે સામાન્ય હતો પણ એની અસર એ અસામાન્ય હતી. આ એક જ સવાલે ડેબુજીને હચમચાવી દીધા. એમને ભૌતિકવાદ અને જીવનના સાચા હેતુ વિશે વિચારવા પર મજબૂર કરી દીધા. અને ત્યારે જ એમને સમજાયું કે આ દુનિયામાં કશું પણ એમનું નથી અને એમનો સાચો હેતુ તો કંઈક બીજો જ છે. અને બસ એ વિચારનું પરિણામ શું આવ્યું? 1 ફેબ્રુઆરી 1905 માત્ર 29 વર્ષની ઉંમરે જાણે ગૌતમ બુદ્ધની જેમ જ એમણે બધું જ ત્યાગી દીધું. પરિવાર, પત્ની, બાળકો, ઘરની સુરક્ષા, બધો જ મોહ પાછળ છોડીને એ નીકળી પડ્યા માનવતાની સેવાની એક કઠિન પણ એટલી જ ઉમદા યાત્રા પર. તો અહીંથી સંત ગાડગે બાબાના મિશનનો, એમની ક્રાંતિનો મુખ્ય ભાગ શરૂ થાય છે. એમની પાસે શું હતું? કોઈ સેના નહોતી, કોઈ રાજકીય શક્તિ પણ નહોતી. એમની પાસે હતા માત્ર સાવ સાદા સાધનો. પણ હા, એમનો જે સંકલ્પ હતો ને એ પહાડ જેવો અડગ હતો. અને એમના ઓળખચિહ્નો શું હતા? બસ આ 3 વસ્તુઓ. પહેલું, ઝાડુ, જે ખાલી ભૌતિક ગંદકી સાફ કરવા માટે નહોતું પણ સમાજની અને લોકોના મનની ગંદકી સાફ કરવાનું પ્રતીક હતું. બીજું, માટીનું વાસણ, જેને ગડગું પણ કહેવાતું. અને ખબર છે, આના પરથી જેમનું નામ ગાડગે બાબા પડ્યું એ હતું એમની સાદગીનું પ્રતીક. અને ત્રીજું, શ્રમદાન, એટલે કે સ્વૈચ્છિક શ્રમ. આ જ એમનો કર્મયોગ હતું. એમનો સંઘર્ષ હતો એ સમયની પ્રથાઓ સાથે. એમણે ધર્મના નામે ચાલતા પાખંડોનો સખત વિરોધ કર્યો, જેમ કે મૂર્તિ પૂજા, પશુબલિ અને કર્મનું નામ લઈને ભાગ્યના ભરોસે બેસી રહેવું. આ બધાની સામે એમણે શું મૂક્યું? એમણે કહ્યું, સાચો ધર્મ તો છે જાહેર સેવા, તર્ક અને વિવેક બુદ્ધિ, સ્વચ્છતા અને સૌથી ઉપર માનવતાનું રક્ષણ. લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે એમણે કીર્તનનો માર્ગ અપનાવ્યો. પણ સાંભળજો, એમના કીર્તન કોઈ દેવી દેવતાના ગુણગાન ગાવા માટે નહોતા. ના, એ તો હતા સમાજ સુધારણાના જીવંત સંવાદ. તેઓ સીધા લોકોને કહેતા, અંધશ્રદ્ધા અને વહેમ છોડો, આ અમાનવીય જાતિ વર્ણ વ્યવસ્થાનો અંત લાવો, બધા માણસો સાથે સમાનતાથી વર્તો, પશુબલિ બંધ કરો, દારૂ જેવા વ્યસનો સામે લડો અને સૌથી અગત્યનું, ગરીબ અને દુઃખી લોકોની સેવા કરો. અને પછી એમનું આ વાક્ય, જરા આની તાકાત તો જુઓ. એમણે કહ્યું, વિદ્વાન ચંડાળના ચરણોની પૂજા કરો, ગુણહીન બ્રાહ્મણની નહીં. એ સમયની સામરિક વ્યવસ્થા પર આનાથી મોટો પ્રહાર બીજો કયો હોઈ શકે? એમણે જન્મ આધારિત શ્રેષ્ઠતાના વિચારને જ જડમૂળથી ઉખાડી ફેંક્યો. એમણે સાફ સાફ કહ્યું કે વ્યક્તિની કિંમત એના જન્મથી નહીં, એના ગુણ અને એના જ્ઞાનથી થાય છે. આ વિચાર એ પોતે જ એક ક્રાંતિ હતો. ગાડગે બાબા એક વાત બહુ સારી રીતે જાણતા હતા કે જો સમાજને ખરેખર બદલવો હોય તો એનો પાયો શિક્ષણ જ હોઈ શકે. અને સૌથી મોટી વાત તો એ છે કે ભલે તેઓ પોતે ક્યારેય શાળાએ નહોતા ગયા, પણ એમણે નક્કી કરી લીધું હતું કે સમાજના એક પણ બાળકનું ભવિષ્ય અંધકારમાં ન રહે, એને શિક્ષણના પ્રકાશથી ઉજાળવું જ છે. અને એમનો નિશ્ચય ખાલી શબ્દોમાં નહોતો. આ આંકડો જુઓ, 31. એમણે લોકો પાસેથી જે પણ દાન મેળવ્યું, જે પણ પૈસા ભેગા કર્યા, એમાંથી પોતાના માટે એક ઝૂંપડી સુદ્ધા ના બનાવી.
એ બધા જ પૈસાથી એમણે શું બનાવ્યું? શાળાઓ, છાત્રાલયો, ધર્મશાળાઓ, જેથી સમાજનો ગરીબમાં ગરીબ બાળક પણ ભણી શકે, એને આશરો મળી શકે. એમનું સમર્પણ કયા સ્તરનું હતું એ સમજવા માટે આ એક જ કિસ્સો કાફી છે. એમના પુત્ર ગોવિંદાનું અવસાન થયું. એક પિતા માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે? પણ એમને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે પણ એમણે પોતાનું નિર્ધારિત કીર્તન રદ ન કર્યું. એ શોકમાં ડૂબી જવાને બદલે લોકો પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા ગયા. કારણ કે એ માનતા હતા કે એમનું દુઃખ અંગત છે, પણ એમનું મિશન એ તો આખા સમાજ માટે છે. હવે એ જ સમયમાં સમાજ પરિવર્તનના આકાશમાં એક બીજો પણ સૂરજ ચમકી રહ્યો હતો, અને એ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. અને કલ્પના કરો કે જ્યારે આ બે મહાન શક્તિઓ, આ બે મહાન સુધારકો એકબીજાને મળ્યા હશે, ત્યારે ભારતના સામાજિક ઇતિહાસે કેવો વળાંક લીધો હશે. બંનેની મંજિલ તો એક જ હતી: શોષિત અને વંચિત સમાજનું ઉત્થાન. પણ એમના રસ્તા અલગ હતા. સંત ગાડગે બાબા જમીન પર કામ કરી રહ્યા હતા. લોકોના દિલ અને દિમાગ બદલી રહ્યા હતા. એમ કહી શકાય કે એ સમાજની અંદરથી ક્રાંતિ કરી રહ્યા હતા. તો બીજી તરફ ડૉક્ટર આંબેડકર કાયદા અને બંધારણ દ્વારા રાજકીય અને સામાજિક અધિકારો માટે લડી રહ્યા હતા. એ વ્યવસ્થાની બહારથી ક્રાંતિ કરી રહ્યા હતા. અને સૌથી સુંદર વાત એ હતી કે બંને એકબીજાના કામને ખૂબ માન આપતા અને એકબીજાને પૂરક માનતા હતા. ગાડગે બાબાએ ભલે આ દુનિયા છોડી દીધી, પણ એમના વિચારો અને એમના કાર્યો એ આજે પણ આપણી વચ્ચે જીવંત છે. એમનું એક વ્યક્તિનું મિશન એમના ગયા પછી એક બહુ મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું. આ બંને મહાપુરુષો વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હતો એનો સૌથી મોટો અને કરુણ પુરાવો એમના અંતિમ દિવસોમાં જોવા મળે છે. 6 ડિસેમ્બર 1956ના રોજ જ્યારે ડૉક્ટર આંબેડકરના મહાપરિનિર્વાણના સમાચાર મળ્યા, ત્યારે ગાડગે બાબાને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેઓ ભાંગી જ પડ્યા. એ આઘાત એ જીરવી જ ન શક્યા, અને માત્ર 14 દિવસ પછી 20 ડિસેમ્બર 1956ના રોજ તેઓ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પણ એમના ગયા પછી પણ એમનો વારસો સતત વધતો રહ્યો. જુઓ, મહારાષ્ટ્ર સરકારે એમના નામે અમરાવતીમાં યુનિવર્સિટી સ્થાપી, ભારત સરકારે એમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી, અને સૌથી અગત્યનું, એમના સ્વચ્છતાના વિચારને સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન તરીકે એક સરકારી કાર્યક્રમનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને એમના અંતિમ શબ્દો શું હતા? મારા માટે કોઈ પ્રતિમા, સમાધિ કે મંદિર ન બનાવશો. જો લોકો મને યાદ રાખશે તો તે મારા જીવન અને કાર્ય માટે હશે. આટલું સ્પષ્ટ. એમને પૂજા કે પ્રતીકોમાં કોઈ જ રસ નહોતો. એ માનતા હતા કે સાચી શ્રદ્ધાંજલિ મૂર્તિઓ બનાવવામાં નથી, પણ એમના કાર્યોને આગળ વધારવામાં છે. ખરેખર એમનું જીવન જ એમનો સંદેશ હતો. અને અંતે આ આખી વાતનો સાર આપણને આ એક સવાલ પર લાવીને મૂકી દે છે. ગાડગે બાબાએ આપણને શું બતાવ્યું? એમણે બતાવ્યું કે મોટા પરિવર્તન માટે હંમેશા મોટા હથિયારોની જરૂર નથી હોતી. એક સાવ સાદું ઝાડુ પણ જો સાચા ઈરાદાથી, સાચી નિષ્ઠાથી ઉપાડવામાં આવે તો એ આખા સમાજની ગંદકી સાફ કરીને એક નવા સ્વચ્છ સમાજનું નિર્માણ કરવાની તાકાત ધરાવે છે. તો સવાલ એ છે કે ઝાડુ ઉપાડવાની આટલી સાદી ક્રિયા આખા સમાજને બદલવા માટેનું એક શક્તિશાળી સાધન કેવી રીતે બની શકે છે?